મિત્રો એપિસોડ 4 માં આજે આપણે મેંદેડામાં આવેલું મધુવંતી નદીના કિનારે શ્રી ભીડભંજન મહાદેવના આજે દર્શન કરવાના છે અને એનો ઇતિહાસ પણ જાણીશું. તો ચાલો અમારી સાથે. તો મિત્રો ચાલો આપણે જઈએ અને ગ્રામજન પાસેથી આ મંદિરનો ઇતિહાસ જાણીએ. મિત્રો તો આજે આપણી સાથે છે આ મંદિરના પૂજારી બાલાગીરી બાપુ, શ્રવણભાઈ અને અન્ય ગ્રામજનો છે. તો તે આપને આ મંદિરનો ઇતિહાસ જણાવશે. તો શ્રવણભાઈ, આ મંદિરનો ઇતિહાસ શું છે? જય શ્રી રામ, હર હર મહાદેવ. આ ભીડભંજન મહાદેવ વર્ષો જૂનું મંદિર છે. પ્રાચીન કાળથી કહી તો પણ ચાલે. જ્યારે કૃષ્ણ ભગવાન ચોરેશ્વર ગયા હતા ત્યારે અહીંથી પણ નીકળ્યા અને આ મધવંતી નદી બની છે. ત્યારે પેલા મધવંતી નદીમાં મધ વહેતું હતું, એનું નામ મધવંતી નદી પડ્યું છે. મધવંતી નદીના કાંઠે પ્રાચીન મંદિર ભીડભંજન મહાદેવ. સાથે સાથે અહીંયા વૃદ્ધાશ્રમ પણ છે. લગભગ 20-25 વૃદ્ધો પણ અહીંયા કાયમી વસવાટ કરે છે. અને આ મંદિરની પૂજા અર્ચના બાલકગીરી બાપુ પોતે સંભાળે છે. અને આ બહુ જૂનું પ્રાચીન મંદિર છે અને મેંદડાનું જૂનામાં જૂનું મંદિર છે. અહીંયા દર સોમવારે શ્રાવણ મહિનાના મેળો ભરાય છે અને અસંખ્ય શ્રદ્ધાળુઓ બધા દર્શન કરવા પણ આવે છે અને મેળાનો આનંદ પણ લે છે. મિત્રો આપણી સાથે કાનભાઈ છે. તો કાનભાઈ પણ આપને આ મંદિરનું થોડુંક જણાવશે. તો કાનભાઈ, આ મંદિર વિશે શું જણાવશો તમે? હરિઓમ. શ્રી ભીડભંજન મહાદેવ સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદી બાપુના સાનિધ્યમાં નેજા હેઠળ એક વૃદ્ધાશ્રમ સંસ્થા ચાલુ છે મેંદરડામાં. અને ખૂબ સારી રીતે મુક્તાનંદજી મહારાજનું બાપુનું સારી રીતે ધ્યાનપૂર્વક વૃદ્ધોનું સેવા ખૂબ કરે છે. અને અહીંયા દર વર્ષે ગુરુ પૂનમ અને રાધામાની તિથિ ધામપૂર્વક ઉજવાય છે. અને સેવક ગણ રાજી ખુશીથી સૌ અહીં સેવા કરે છે. અને ખૂબ પૌરાણિક મંદિર છે. સદાયને માટે વૃદ્ધો માટે સેવા કરતું એક આશ્રમ એટલે મુક્તાનંદજી મહારાજ સંચાલિત વૃદ્ધ આશ્રમ શ્રી ભીડભંજન મહાદેવ. ત્યાંના પૂજારી છે બાલકગીરી મહારાજ. તે ખૂબ સારી રીતે મંદિરની સેવા પૂજા અર્ચના કરે છે અને બધાને શાંતિપૂર્વક બધી રીતે આશીર્વાદ મેળવે છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. શ્રી ભીડભંજન મહાદેવ. મિત્રો, આ મંદિરની બાજુમાં વૃદ્ધાશ્રમ પણ આવેલો છે. તો ચાલો આપણે એની મુલાકાત કરીએ. મિત્રો, આ એપિસોડ આપણે અહીંયા જ પૂરો કરીશું. અને જો આ એપિસોડ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, નેક્સ્ટ આપણે એક નવા શિવ મંદિર સાથે મળીશું. તો હર હર મહાદેવ.